MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે કે શું? સામાન્ય નાગરિક નહીં, હવે તો રાજકીય પક્ષના નેતા દારૂ પીતા ઝડપાતા હોવાનું સામે આવ્યું। મહેસાણાના ફુવારા સર્કલ પાસે મહેસાણા શહેર કોંગ્રેસના નેતાનો અકસ્માત સર્જાયો હતો, જેમાં પાર્થ રાવલ નશાની હાલતમાં ઝડપાયા હતા। જે બાદ ગાડીની સીટ નીચેથી દારૂની બોટલ પણ મળી આવી હતી અને કોંગ્રેસ નેતાએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાની તથા ડ્રિંક એન્ડ ડ્રાઈવનો પોલીસ ગુનો દાખલ કર્યો હતો। જે બાદ પોલીસે કાર્યવાહી કરી પાર્થ રાવલને છોડી મૂક્યો। કોંગ્રેસના નેતા પાર્થ રાવલ તેઓએ પોતાની પ્રોક્સ ગાડીથી સામે સ્કોર્પિયોમાં એક્સિડન્ટ કરેલ હતું, જે બાબતે તેનું સુખ સમાધાન થઈ ગયેલું હતું, પરંતુ તેમને પૂછતા સમગ્ર બનાવને થોથાવી જીભે બોલતા પીધેલાની શંકા લાગતા તેને પીધેલાની પ્રોહિબિશનની અને ગાડીમાં પ્રોક્સ ગાડી હતી, ગાડી ચેક કરતા એમાંથી ઓલ્ડ મગ રંગની અડધી બોટલ મળેલી। સર, પોલીસે કઈ રીતે કાર્યવાહી કરી છે? તેમની માટે ડ્રંક એન્ડ ડ્રાઈવનો કેસ કરેલો છે અને પીધેલાનો કબજાનો કેસ કરેલો છે। કોંગ્રેસના શહેર મહામંત્રી દારૂ સાથે ઝડપાતા ભાજપે કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા છે। ભાજપના પ્રવક્તાએ કોંગ્રેસ પર સવાલ ઉઠાવતા કહ્યું કે જે રીતે કોંગ્રેસ શહેર મહામંત્રી નશાની હાલતમાં અને દારૂના જથ્થા સાથે ઝડપાયા છે, ગાંધીના વિચારધારાની વાત કરતી કોંગ્રેસના નેતાઓના આવા કૃત્યો પ્રજા જાણે છે। જો કોંગ્રેસના શહેર મહામંત્રી આ પ્રકારના દારૂના જથ્થા સાથે પકડાયા છે તો એનો અર્થ કે દારૂનો ધંધો પણ કરી રહ્યા છે। મને લાગે છે કે કોંગ્રેસે આ પ્રકારના ડબલ સ્ટાન્ડર્ડની વાત બંધ કરી દેવાની જરૂર છે। એક તરફ કોંગ્રેસ પરમ પૂજ્ય ગાંધી બાપુની વાત કરે છે અને બીજી તરફ એના અનેક નેતાઓ આ પ્રકારની બાબતોમાં સંકળાયેલા હોય છે। પ્રજા આ બધું જાણે છે। એક તરફ કોંગ્રેસ સરકાર પર દારૂબંધીના અમલને લઈને સવાલો ઉઠાવતી હોય છે, ત્યારે બીજી તરફ તેમના જ નેતા દારૂ સાથે પકડાઈ રહ્યા છે। આ ઘટના અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પૂછવામાં આવતા તેમણે બચાવ કરતા કહ્યું કે અત્યારે કોઈ માહિતી નથી, વિગતો મેળવીને તેના પર જે કાર્યવાહી કરવાની હશે તે કરીશું। મને એની કોઈ માહિતી નથી, વિગતો મેળવીને એના પર જે કાર્યવાહી કરવાની છે। તો શહેર કોંગ્રેસના મહામંત્રી પાર્થ રાવલ દારૂના નશામાં જોવા મળ્યા હતા। કાર અને દારૂ મળી કુલ 2 લાખથી વધુનો મુદ્દામાલ પણ તેમની પાસેથી જપ્ત કરી લેવામાં આવ્યો છે। ત્યારે આગળ તેમના વિરુદ્ધ કઈ પ્રકારની કાર્યવાહી કરાશે તે ચોક્કસથી જોવાનું રહેશે, કેમ કે શહેર કોંગ્રેસ મહામંત્રી નશાની હાલતમાં ઝડપાઈ જતા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। એક તરફ તેઓ ગાંધીની વિચારધારાની વાતો કરતા હોય છે, ત્યારે ગાંધીના ગુજરાતમાં જે દારૂબંધી છે તે દારૂબંધીના ધજાગરા ઉડાવતા આ નેતા જોવા મળ્યા। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH